गाइस, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। तो आज हम आपके लिए लाए हैं एक नया वीडियो जो पिछले वीडियो से काफ़ी अलग है। अगर ये हमारी वीडियो पसंद आए तो हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और आप अपनी फीडबैक हमारे कमेंट सेक्शन में लिखिए कि हमारी वीडियो कैसी लगे। तो चलो चलते हैं आज के वीडियो की तरफ। ए જીગલા આ ભીખા આવ ઉભો રે આવું આવ ભીખા બે 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 ઓય માં ઓ બાપ રે બાપ ક્યાં ગયો તો એ હું તો મારો દીકરો છે ને લંડન માં તો એના ઘરે ગયો તો લંડન હા કેટલો છે હા જો મારા દીકરાએ નવો મોબાઈલ લઈ દીધો દેખાડ ચાલુ તો કઈ લાવ બતાવું તો પ્લેન માં ગયો તો હા કેવી મજા આવી તને હું ખબર એ આમ આકાશમાં એટલું ઊંચે ઉડે અને અંદર તો મસ્ત છોકરી હતી બોલ લા શરમ આટલો ડોહો થયો તો છોકરી જોવા જાસ ઠંડુ પાણી નાસ્તો બધું આપે અંદર એલા એ તો આપે જ ને પૈસા એટલા દીધા હશે ને પૈસા તો મારા દીકરાએ ખબર નહીં કેટલા દીધા હતા સારું જો અહીંયાથી આમ બટન આમ દબાવવાનું અને પછી આમ કરવાનું કેવો છે ભાઈ 50,000 નો છે હો 50,000 નો હા 50,000 માં તો મોટું ટીવી આવી જાય 50,000 નું એટલું નાનકડું રમકડું લઈને આવ્યો મારો છોકરો કમાય છે એટલે એને 50,000 નો લઈ દીધો અરે રે 50,000 નું તો મોટું ટીવી આવી જાય મને ટીવી જોવાનો ક્યાં શોખ છે તો સારું લ્યો હવે બીજું શું ફોન વાપરો આમાં બધું આવે સમાચાર એ તો એ આમાં સમાચાર પણ આમાંય આવે ભજન આવે આમાં બધું આવે એ તો રેડિયોમાં પણ આવે ફોટાય પડે એના માટે કેમેરો લાવવો પડે બધુંય થાય આમાં સારું લો ઓલા મંજુ કાકી નું ઘર ક્યાં છે? ઈ તો આ જો આ દાદા બેઠા હે એને પૂછી લે. હાલ દાદા બોલાવે. બોલ ઓલા બેન મંજુ કાકી નું ઘર ક્યાં છે? કઈ મંજુ ઓલા નટુભાઈ ના વહુ. અચ્છા ઓલી મંજુલી ભાઈ. મંજુલી ને અહીંયા આયા ઓ ભાઈ ઓ મોબાઈલ કાકા છે, કાકી હે. હખડો રેને તો બા મંજુડી ના છે તો મંજુડી ના છે ને હખડો રે આરામથી કહેવાય આરામથી પેલા અમલાભાઈ ના એડ્રેસ બેટા જો આમ સીધો જા અને આમ ડાબી બાજુ વળી જા ત્યાં આવશે તાર કાકીનું ઘર હો હા પણ એક મિનિટ કેતા તો જાવ હું કામે આવ્યા છો ઈ તમને થોડી કહેવાનું હોય. કહેવાનું જોઈ ને અમે ગામના ચોરે બેઠા છી તો ઈ તમને ન કહી ભાઈ હવે થોડુંક હાલો આમ હાલતા તો હાલો નીકળો આવા નવા આયલા રે હાલ ભાઈ હવે કઈ હું કાઢે ભાઈ કામ ડોહાના વગર ને ભાઈ. રૂપામાં ન પૂછવાનું. હાલો બીજાને. પેલા લંડન માં તો કેવું થયું શું થયું હું ને માર સોરો ને વહુ ને બધાય છે ને ત્યાં ફરવા ગયા તી ત્યાં રોડ ઉપર એક ભિખારી હશે આમ વાટકામ સિક્કા ખખડતા હતા તી ભિખારી તો આંધળો હતો ને આમ સિક્કા ખખડાવતો હતો તી મન થયું કે ઈ તો મને આપે છે પૈસા તી મેં બધાય સિક્કા લઈને માર ખિસ્સામાં નાખી દીધા તી માર સોરો જોઈ ગયો ને તો મને કે બાબા આ તો એના પૈસા છે આપણે એને પૈસા દેવાના હોય એને પાસે લેવાનું ન હોય અને બધાય માણસો મારી સામે જોવે ને મને તો ભોઠો પડ્યો અને મને તો કઈ શરમ આવે હું તો ત્યાંથી ભાગ્યો કેવો ભાગ્યો અને ભોઠો પડ્યો હે ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા એ જાડિયા આયા તું જ છો ને ઓલા નર્સિંગ કરે 5 કિલો ભજીયા દાઈબા તા કાલે આઈ છે આ ઈ જ છે ને તારી મમ્મી તને ખાવા ન થાપતી આ બેન હું તમે હવે ગામને છેડે બેને પંચાયતું કરો તો કેમ મને આટલું કીર્તન બધું? કરો, હાલો. ઉભો રે અહીંયા તો પણ કેમ ન્યા આટલું બધું દાબસ કોઈ દી જોયા હવે નથી ઘરે ભજીયા? કીર્તન કરો ને. આવા જ ગામને હેરાન કરે છે આવા જાડિયા થઈ ને દેશને બગાડશે ને આપણને બગાડશે આખું ગામ ગંધી મૂકે છે એવું એ જીવલા હાલ આપડા મંદિર જઈ આવી 3 મહિના થઈ ગયા હું નથી ગયો ને મંદિરે એને હા તો હાલો હાલો હાલો
પગમાં તો ખાલી ચડી ગઈ બાપરે. ઓય વાહ. હેડો હેડો ફટાફટ હેડો. મારાથી નથી હલાતું જીવલા ફાસ. હટ. કરો ટ્રાય કરો થોડી. એક્ઝામ છે હતી. એ બાપા ઉભા રહ્યો બાપા. અરે અરે આશીર્વાદ દીકરા, આપો. ખુશ રહે ખુશ અરે, રહે. અરે, આપો બેટા. બાપા. અરે એક્ઝામ છે બાપા, આશીર્વાદ આપો. અરે ના પાસ જ થાય ચિંતા એ ના કર. બાપા હું બોલું છું, પાસ થવાનું છે. પણ આપણા ગામમાં કોણ પાસ થયું છે તો હું? બધા પણ મારે ના પાસ પાસ જ થાય છે. થવું હાસી વાત મારે છે પાસ તારી, થવું હાસી છે. વાત છે. હા, સાચી વાત છે. પાસ કરાવી દ્યો બાપા, પાસ કરાવી દ્યો. હા બસ વાંધો નહીં, ખુશ હાલો. રહે તો પાસ કરે. હાલ હાલ જીવલા. અરે અરે તારું નામ તો જીવલો છે કા? તારું નામ તો મને ભૂલાય જ જાય છે. શું આટલા વર્ષથી ભેગો એને નામ ભૂલી જાશે હવે. હારું હાલ આપણે મંદિર જઈ આવ્યા, બહુ મજા આવી. હાલ હવે અંદર જાય, આપણે મારો ઘરનો બગીચો બતાવું તને. હાલો હાલો. ફોરે જેવું લાકડી આમ મૂકી દઉં પેલા. મૂકી દો મૂકી દો. જરાક હાથ દેતો. ઓ લો હું પડી ન જાઉં. અરે અરે માફ કરજે જીવલા. આમ જો આ બીલીપત્ર નું ઝાડ છે. અચ્છા હા હા. કેવું ઘન ઘોર થયું છે. આ હા હા હા. આમ તો જો આઈ જાય હજી. આ ઝાડ છે ને, સવન નું ઝાડ છે. હા હા એ તો ખબર છે. કેવા અસલ ના પાંદડા છે, આમ જો મોટા મોટા. હા હાલ હવે આપણે આમ આમ હિસકે બેહીએ. ચાલો ચાલો. બહુ થકાઈ ગયું હો જીવલા આજે તો. આ એક મારી આ કામ વાળી કઈ કામ જ નથી કરતી. આમ કપડા તો જો ઉભો ને, મારા મોબાઈલ પકડું, કપડા હરખા મૂકી દઉં. જરાક મદદ કરતો જીવલા. અરે બાપા તમને પણ. હાલો. આભાર આભાર. હાલો હવે આપણે હિસકે બેહીએ. બેસો. તમારું જ છે. લો આ તમારો ફોન. બે બે. ચશ્મા રાખી રાખીને તો મોઢું દુખી જઈશ મારું તો. ઓલો જો ઓલો સોરો કઈક કરે છે ને શું? એ સોરા અરે અરે અરે. આ બે પંચાયત ગઈઢા જોઈ ગયા, હવે પંચાયત કરશે. અંદર આય, અંદર આય. બોલો બોલો શું છે દાદા. ખિસ્સામાં? અરે ખિસ્સામાં કાંઈ નથી, એમનેમ છે. તો શું આમાં મામા કઈક કરતો તો ખિસ્સામાં? કઈ ખાતો તો ને. હા હા અહીંયા દેખાય દેખાય તારું ખીચું દેખાય. આ નથી પણ. તું તારા દાદા જેવો જ ખોટાડો છો હો. ખોટું બોલ મારા. આ જો આ શું છે આ? દાદા દાદા આપો. શું છે? આ છે ને પિસ્તા છે અમારા ઘરમાં. કિલ્લો એક આવે ને મારો ભાઈ બધું ખાઈ જાય. મારા હાથમાં માંડ 3 છેલ્લા આવ્યા. હવે તો તારા આય નહીં આવે. જા જા દાદા જા. દાદા એક આપો ને દાદા. ઉભો રે જોવા દે હજી છે. કાંઈ નથી દાદા. આર્યા હજી છે. નાના નાનો છોકરો એ ખાવા દ્યો બચ્ચા. ના? એક મારા કિલો. ઘરે આને ખાતો તો હું ન ખાવ. હારું લે તે હવે કીધું તું ને પિસ્તો દેતા હાલે પિસ્તો તારો. એલા એ જીગલા આમ હોય કાંઈ. મને લાગ્યું નહીં ને. એક તો ઢેકામાં રાખ્યું તું ન્યા જ તમે પાડ્યો. કેવું દુખે. વાંધો નહીં હજી એક આ બાજુ આવતો રે, આ બાજુ આવતો રે દીકરા, આ તમે બાજુ વળી આવતો રે. મને પાડશો ને. તું તો ઓલા ખોટાડા નાથિયાના દીકરાનો દીકરો છો ને. દાદા મારા ઈ દાદા હે ને ખોટા નથી હો. તારો દાદો તો 1 નંબરનો ખોટાડો છે. હા 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 હા. ઈ જ છે ને ખોટાડો. છે ભાઈ. તારો દાદો એવો ખોટાડો છે ને તારો બાપોય ખોટાડો છે. હવે બોલતા નહીં હો, મારા દાદાને લઈ આવીશ અહીંયા. ઈ બધું લઈ આય તારા ખોટાડા દાદાને. એક મિનિટ ઈ બધું મૂક. પેલા ઈ કે આ બધું આ નવા કપડા પહેરીને ક્યાં આયલો? ઈ તો અમારે ઓલા બાજુ નથી રહેતા મગનભાઈ. આ દીકરાના જ લગન હે, જાનવા જવાનું મારે.
તો એવડે એમાં પિસ્તા મળ્યા એટલે હું ખાતો હતો. તો તમે જો ને લઈ લીધા પિસ્તા. તો હમણાં તો કીધું ઘરેથી લઈને આવ્યો. તું તારા બાપાની જેમ ખોટાળો જ છો. કાંઈ ખોટાડો નથી, સાચું બોલું. ખોટું જ બોલાસ. તમારી ઉંમર છે એટલે કાનમાં ન સંભળાતું હોય, ઓછું સંભળાય તમને. તો હમણાં તો કીધું ઘરેથી લઈને આવ્યો, હવે કેસ લગનમાંથી લઈને આવ્યો. ઈ બધું મૂકો ને ભાઈ. હા ભાઈ નીકળ નીકળ. ખોટાળો. આવતો નહીં આજ પછી અહીંયા હાલ. નીકળ. ખાતો નહીં. હાય. યાર પિસ્તા નો ખાવા દીધું. એલા જીવલા, હું તને મારો મોબાઈલ દઉં, તું ઘડીક વાર મોબાઈલ જોતી આમ ભગવાનનું નામ લઈ લઉં. લે. હા લાવ લાવ. આ ચાલુ તો કરી દે પેલા. અહીંથી આમ કરવાનું. આ અચ્છા. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ. ઓય ભીખુ આમ જોતો. હા ઓલો ચંદુનો જ છોકરો છે ને. હા, ઈ ચંદિયાનો જ છોકરો છે. એના બાપા આવ્યા હતા હમણાં મારા પાસે, એમ મને કહેતા હતા કે મારો છોકરો હાવ નકામો છે અને કઈ કામ જ નથી કરતો, તો કામ અપાવશે એમ કીધું તું. આ લે આવ્યો, ટોલિયો આવ્યો. આવું જ ને તમે બોલાવો તો ભીખા બાપા. આવું જ પડે ને બેટા. આવો. નમસ્તે નમસ્તે. કોણ મહેમાન પધાર્યું? આ ઓલા ગામના ચોરે ઓલા જીવલા બાપા નથી બેઠા હતા? હા, ઈ ગામના જોડે પંચાયત કરવા હા હા, બેઠો. ઈ જ છે. પંચાયતીઓ કોને કહે હા, તું? નમસ્તે હા નમસ્તે. બેટા નમસ્તે. હા, બોલો બોલો. તારા બાપા એમ કીધું તું કે તારે કઈ કામ નથી. હા, મંદી હાલે, કામ ધંધા વયા ગયા, હું કરું? તો મારું ઘર માં સાફ સફાઈ કરવાની છે, કરીશ. કેટલા પૈસા રૂપિયા આપીશ. દેવો? આખા ઘરના 50 રૂપિયા દેવો. હા હવે હું કઈ નવરો હું 50 રૂપિયામાં આખું ઘર સાફ કરું? હા, તો હું કરવું હોય તો બેઠા કાઢી બેઠા કાઢો. હણી કાઢો આખા ગામની બેઠા બેઠા. ગુજે એક પગ શમશાનમાં એને કયા ગામના કરવું હોય તો ચોરે કાંઈ નહીં, બેઠું તો પડો. કાંઈ નહીં, નહીં તો હાલ તો પડાવી. નથી કરવું હાલ તો મારે કાંઈ નહીં, કામ. હાલ હાલ. હાલો ભીખાભાઈ. હા હા, જીવલા જાવું મળ્યા. હોય? હાલો. હાલો. તમારે આવવાની જરૂર નહીં, વાંધો નહીં. ના ના, બેસો. મૂકી જાવ ડેલા સુધી. હા હાલે. તો આવો, વાંધો નહીં. ઓય માં. હાલો આવજો હારું બાપુ. લ્યો તાઈ આવજો. એ હા. આવજો. એ આવજો.